હાલ દાળ ભાત ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આબોહવા પરિવર્તનને કારણે દુનિયાભરના દેશોમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધી રહી છે, જે ધાનની ઉપજ અને તેના પોષક તત્વો પ્રભાવિત કરી રહી છે। તાજેતરમાં કોલંબિયા યુનિવર્સિટીના મેલમેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધકો દ્વારા ચોખામાં આર્સેનિકની માત્રા અંગે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। આ તેઓના જણાવ્યા અનુસાર આબોહવા પરિવર્તનના કારણે ચોખામાં આર્સેનિકની માત્રા ઝડપથી વધી રહી છે અને અત્યાર સુધી ચોખામાં આર્સેનિકની ઓછી માત્રા હતી, જે નુકસાનકારક નહોતી, પરંતુ હવે જે રીતે આર્સેનિકનું લેવલ વધી રહ્યું છે તે ગંભીર જોખમની આશંકા ઊભી કરી રહી છે। રિસર્ચ અનુસાર જો તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધુનો વધારો થયો અને સાથે કાર્બન ડાયોક્સાઇડનું સ્તર પણ વધ્યું તો તે ચોખામાં આર્સેનિકની માત્રા ઘણી વધી શકે છે। જો સ્થિતિ એવી જ રહી તો 2050 સુધી એશિયાની વસ્તી માટે આરોગ્યના ગંભીર જોખમ ઊભા થઈ શકે છે। આ રિસર્ચ અનુસાર ચોખામાં આર્સેનિકનું પ્રમાણ વધવાથી હૃદય સંબંધિત રોગો, ડાયાબિટીસ અને કેન્સર જેવી સમસ્યાઓમાં વધારો થશે। ભારત સહિત એશિયાના ઘણા દેશોમાં ચોખાનું મુખ્ય આહાર છે અને સંશોધકો જણાવે છે કે આબોહવા પરિવર્તનના કારણે માટીમાં આર્સેનિકની માત્રા વધી રહી છે, જે દાણા ઝડપથી શોષી લે છે અને આર્સેનિક યુક્ત જે ચોખા ખાવાથી ફેફસા, મૂત્રાશય અને ચામડીના કેન્સર તેમજ ઇસ્કેમિક હૃદય રોગ જેવી બીમારીઓ થઈ શકે છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।